પણ આગાહી કરતા કહી રહ્યા છે કે રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં વરસાદ રહેવાનો છે। 28 મેથી જૂનની શરૂઆતમાં ગુજરાતમાં વરસાદ રહેશે, આંધી અને વંટોળ રહેશે। અંબાલાલ પોતાની વાત પર અડગ છે। તેઓ કહી રહ્યા છે કે ચોમાસું હાલમાં ગતિ પકડી રહ્યું છે। 10 જૂન સુધીમાં ગુજરાતમાં ચોમાસું પહોંચી જશે। આ વર્ષે દક્ષિણ ભારતમાં ભારે વરસાદ રહેવાનો છે, મુંબઈમાં પણ ભારે વરસાદ રહેવાનો છે અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં જોરદાર વરસાદ રહેશે તેવું અંબાલાલ પટેલ કહી રહ્યા છે। અને આ બાજુ અરબ સાગરમાં સર્જાયેલા ડિપ્રેશનના કારણે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં એની સીધી અસર જોવા મળી રહી છે। સુરતના દરિયાના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે જ્યાં ડુમ્મસના દરિયાકાંઠે કરંટ જોવા મળી રહ્યો છે। 3 થી 4 ફૂટ મોજા ઉછળી રહ્યા છે। દરિયા ગણેશની મંદિરની આજુબાજુમાં પાણી ફરી વળ્યું છે। અહીંયા જે સ્ટોલ લગાવેલા હતા એ દુકાનોમાં પણ પાણી ફરી વળ્યા છે। તમામ લોકોને જણાવવાનું કે તમે લોકો દરિયામાં અંદર ન જાઓ, ભરતી હોય, એલર્ટ છે, તમામ લોકો પાછળ ચાલ્યા જાઓ। ડુમસ પોલીસ સ્ટેશન સુરત શહેરના લોકો તમને જણાવે છે